અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાએ શહેરીજનોમાં ફાળ પાડી દીધી છે। વિશ્વાસના જોરે ઘરમાં ઘૂસેલી બે મહિલાઓએ ગણતરીના દિવસોમાં જ માલિકના ઘરને સાફ કરી દીધું હતું। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ બંને મહિલાઓને રોકડ અને સોનાના દાગીના સાથે દબોચી લીધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલી આ બે મહિલાઓ પરવીન બાનુ અને કૌશર બાનુ છે, જેઓ ફતેવાડી વિસ્તારની રહેવાસી છે। આ બંને મહિલાઓએ વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક મકાનમાં 20 દિવસ અગાઉ ઘરકામ કરવા માટે નોકરી મેળવી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી સચોટ બાતમીને આધારે આ બંને આરોપીઓને ઝડપી પાડીને વેજલપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ પાસેથી બે હીરાજડિત સોનાની વીંટીઓ, સોનાના ઝુમ્મર અને અન્ય ઘરેણાં મળી આવ્યા છે। પોલીસની સલાહ: આ કિસ્સો શહેરીજનો માટે લાલબત્તી સમાન છે। કોઈપણ અજાણ્યા વ્યક્તિને ઘરકામ માટે રાખતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું અત્યંત અનિવાર્ય છે। છેવટે વેજલપુરમાં નોકર બની ચોરી કરનાર બે મહિલાઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખમાસા પાસેથી ઝડપી લીધી। સોનાના દાગીના અને રોકડ સહિત ₹2,53,000નો મુદ્દામાલ કબજે। આરોપીઓને વેજલપુર પોલીસને સોંપવાની તજવીજ શરૂ। ગુંજ: ગુજરાતની આસિફ ખાન પઠાણ।